ભરૂચ સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં ચકચાર જગાવનાર દુષ્કર્મ કેસમાં જે બળાત્કારનો આરોપી છે તો તેને પોલીસે સાથે રાખી અને ઘટનાનું જે છે તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આરોપી જે બાળકી છે તો બાળકીને ક્યાં લઈ ગયો હતો, કેવી રીતના તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે સહિતની તમામ જે ગતિવિધિ છે, તમામ જે પગલાં છે તો તે પગલાં જે છે તે પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે। આ જે નરાધમ આરોપી છે, આ નરાધમ આરોપીએ 10 વર્ષની બાળકી છે તેને પીખી નાખી હતી, તેની સાથે જે છે તે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે આ જે અવાવરૂ જગ્યા હતી, આ અવાવરૂ જગ્યા પર તે બાળકીને લઈ આવ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચર્યા બાદ તેના જે ગુપ્તાંગ છે તો ગુપ્તાંગમાં જે છે તે લોખંડનો સળિયો પણ નાખ્યો હતો, તેના કારણે બાળકી જે છે તે ઈજાગ્રસ્ત થઈ હતી અને બાળકીને જે અંદરૂની પાર્ટ છે તો તેમાં ભારે જે છે તે ઈજા પહોંચી હતી, તેના કારણે હાલ બાળકી જે છે તે SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે હાલ પોલીસ જે છે તો પોલીસે જે છે તે કવાયત હાથ ધરી છે અને આરોપીને જે સાથે રાખી અને સમગ્ર જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। DYSP કુશલ ઓઝા સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તો ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા છે અને આરોપીને સાથે રાખીને આ જે તમામ જે પ્રક્રિયા છે તો આમ તમામ પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસ આ મામલે જે છે તે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે। સાથે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની જે છે તે નિમણૂક કરવામાં આવી છે અને પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ થાય તે માટેના પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મારી પાછળ તમે જોઈ શકો છો કે પોલીસ જે છે તે આરોપીને લઈને જઈ રહી છે, પરંતુ આરોપીએ જે બાળકી સાથે જે રીતના દુષ્કર્મ આચર્યું હતું ત્યારે પોલીસે આરોપીની સર્વિસ કરી છે અને તેને જે છે તે રિમાન્ડ દરમિયાન જે પોલીસે તાંટિયાતોડ સર્વિસ કરી છે। ત્યારે આ જે દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે 10 વર્ષની બાળકી સાથે તેણે જે દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે પોલીસ આ સમગ્ર ઘટનાનું જે છે તે રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે। ત્યારે આરોપીના જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પોલીસ આરોપીને સાથે રાખી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। પહેલાં આરોપી બાળકીને ક્યાં લઈ ગયો હતો, ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ત્યારબાદ કઈ રીતના દુષ્કર્મ આચર્યું હતું તે પ્રકારની જે ગતિવિધિ છે તે ગતિવિધિ દ્વારા પોલીસ દ્વારા જે છે તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। સહયોગી રાકેશ સોમાલ સાથે જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, ઝઘડિયા।